ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું પ્રોફેસર ભરત જે શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમેસ્ટર 3ના વિષય મિકેનિક્સ ઓફ સોલિડ એનો ફર્સ્ટ ટોપિક ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ, એના સબ્સ ટોપિક ઇક્વિલિબ્રિયમ ફોર્સિસ વિશે વાત કરીશું. ગયા લેક્ચરમાં આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ, રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ કેવી રીતે શોધી શકાય, પરિણામી બળ શોધવાની જુદી જુદી મેથડો, એમાં એનાલિટિકલ મેથડ, ગ્રાફિકલ મેથડ અને એ ઉપરના આપણે એક્ઝામ્પલ્સ સમજવાની કોશિશ કરી હતી. આ લેક્ચરમાં આપણે ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સિસ એટલે કે બળોનું સંતુલન, ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ફ્રી બોડી ડાયાગ્રામ અને લેમિસ થિયરમ સમજવાની કોશિશ કરીશું. મિત્રો, ઇક્વિલિબ્રિયમ નું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર લાઈફ. આપણે જોયું છે કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન જ્યારે બેલેન્સ હોય ત્યારે બધી જ વસ્તુઓ પ્રોપરલી થતી હોય છે, અને જ્યારે સંતુલન ખોરવાઈ જાય ત્યારે કેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તે આપણે જોયેલું છે. કુદરતનું, નેચરનું સંતુલન જ્યારે બગડી જાય, ખરાબ થઈ જાય, ખોરવાઈ જાય ત્યારે આપણે જોયેલું છે કે ધરતીકંપ, વાવાઝોડું, સમુદ્રી તોફાન, સુનામી જેવી ઘટનાઓ બનતી હોય છે. અને આ ઘટનાઓના કારણે ઘણી વખતે એટલા મોટા પ્રમાણમાં વિનાશ ફેલાતો હોય છે કે જેની કલ્પના કરવી પણ શક્ય બનતી ન હોય. આપણે ઘણી વખતે જોયેલું છે ધરતીકંપ અને તોફાન, વાવાઝોડામાં કેવા કેવા વિનાશ થતા હોય છે તે આપણે જોયેલું છે. તો જે રીતે કુદરત માટે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન મહત્ત્વનું છે, એ જ રીતે કોઈ પણ ફોર્સ સિસ્ટમ, બળ પ્રણાલી માટે પણ સંતુલન એટલું જ જરૂરી છે. એટલે આ ફોર્સ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં, અથવા તો ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય, ઇક્વિલિબ્રિયમમાં ન હોય તો એ ફોર્સ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં કેવી રીતે મૂકી શકાય, આ બધી વાત વિશે આજે આપણે વાત કરીશું. તો આજનો ટૉપિક ખૂબ જ અગત્યનો છે, ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સિસ. જે બળ પ્રણાલી હોય એનું એ બળ પ્રણાલી ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં, અને એ ઇક્વિલિબ્રિયમમાં ન હોય તો એને ઇક્વિલિબ્રિયમમાં કેવી રીતે લાવી શકાય. ત્યારબાદ આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, ખાસ કરીને ઇક્વિલિબ્રિયમના સાપેક્ષની અંદર ગતિનો જે પહેલો નિયમ છે એ શું છે અને એનું ઇક્વિલિબ્રિયમ સાથેનું શું ઇમ્પોર્ટન્સ છે તે વિશે વાત કરીશું. ત્યારબાદ ફ્રી બોડી ડાયાગ્રામ અને લેમિસ થિયરમ. ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન. જ્યારે કોઈ પદાર્થ પર લાગતા તમામ બળોનું પરિણામી બળ શૂન્ય હોય. આપણે અગાઉના લેક્ચરમાં પરિણામી બળ શું છે અને કેવી રીતે શોધી શકાય તે માટેની જુદી જુદી મેથડોનો અભ્યાસ કર્યો. તો આ જે પદાર્થ પર લાગતા તમામ બળોનું પરિણામી બળ શૂન્ય હોય, ઇટ મીન્સ કે પદાર્થ પર લાગતા તમામ બળોની પરિણામી અસર, પરિણામી બળ શૂન્ય હોય એટલે એના કારણે જે કોઈ પણ અસર ઉદ્ભવતી હોય, પરિણામી અસર એ શૂન્ય હોય, ત્યારે તે કણ અથવા પદાર્થ સંતુલનમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં છે તેમ કહી શકાય. આપણે નીચેની ફિગરમાં જોયું કે આ ફિગરની અંદર આ ફોર્સ સિસ્ટમની અંદર 4 ફોર્સ લાગેલા છે. ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3 અને ફોર્સ F4. આ 4 ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધવું એ આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું છે. તો જો રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ 0 હોય તો આપણે એવું કહી શકીએ કે આ ફોર્સ સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે. એટલે પદાર્થ પર લાગતા તમામ બળોનું પરિણામી બળ શૂન્ય હોય ત્યારે એ પદાર્થ અથવા તો પાર્ટિકલ, કણ અથવા તો પાર્ટિકલ એ સંતુલનમાં છે, ઇક્વિલિબ્રિયમમાં છે તેમ કહી શકાય. બીજી રીતે કહીએ તો જો પદાર્થ અથવા કણ સંતુલનમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, તો આપણે જોયું હમણાં જ
જોયું એ પ્રમાણે એના ઉપરનું પરિણામી બળ શૂન્ય હોય, રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય. તો જો આપણે ફોર્સ પોલિગોન બનાવીએ, આપણે જોયું કે ગ્રાફિકલ મેથડની અંદર જ્યારે 2 કરતાં વધારે ફોર્સ કોઈ પદાર્થ પર, કોઈ બોડી પર લાગતા હોય ત્યારે ફોર્સ પોલિગોનની મદદથી આપણે એનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ. તો ફોર્સ પોલિગોન જો ક્લોઝ થઈ જાય, બંધ થઈ જાય, ઇટ મીન્સ કે ક્લોઝ થઈ જાય. અહીંયા આપણે જોયું કે 4 ફોર્સ F1, F2, F3, F4 જ્યારે આપણે સિક્વન્સની અંદર પ્લોટ કરીશું ગ્રાફિકલ મેથડથી, ત્યારે ટુ ધ સ્કેલ અને ક્રમમાં જ્યારે આપણે પ્લોટ કરીશું ત્યારે એનો જે પોલિગોન બને છે, પોલિગોન ક્લોઝ થઈ જાય. ક્લોઝ થઈ જાય ઇટ મીન્સ આપણે પોઈન્ટ નંબર 1, શરૂઆતના પોઈન્ટ અહીંથી શરૂઆત કરી, ફોર્સ નંબર F1, પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3, પોઈન્ટ નંબર 4, અને જ્યારે ચોથો ફોર્સ પ્લોટ કરીશું ત્યારે એ સ્ટાર્ટિંગના પોઈન્ટ ઉપર મર્જ થઈ જશે. તો આ રીતે જ્યારે ફોર્સ પોલિગોન ક્લોઝ થાય ત્યારે પણ આપણે કહી શકીએ કે સિસ્ટમ એ ઇક્વિલિબ્રિયમમાં છે. ઇક્વિલિબ્રિયમમાં હોવા માટે આપણે એનાલિટિકલ મેથડ જે જોઈ હતી એમાં 2 કરતાં વધારે ફોર્સ જ્યારે કોઈ પાર્ટિકલ કોઈ બોડી ઉપર લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ આપણે એનાલિટિકલી શોધવું હોય તો એના માટે R² ઇઝ ઇક્વલ ટુ RX² પ્લસ RY². આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે એનાલિટિકલ મેથડથી કેવી રીતે 2 અથવા વધારે ફોર્સ જ્યારે કોઈ ફોર્સ સિસ્ટમમાં લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરી. RX² ઇટ મીન્સ કે બધા જ ફોર્સનો X કોમ્પોનન્ટ અને RY² એટલે બધા ફોર્સનો Y કોમ્પોનન્ટ. આપણે જોઈએ તો ફોર્સ નંબર F1નો X અને Y કોમ્પોનન્ટ, X એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ અને Y એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ. તો સૌથી પહેલાં આપણે X અને Y એક્સિસ પ્લોટ કરીએ. આ X એક્સિસ છે અને આ Y એક્સિસ છે. તો ફોર્સ F1નો X એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ એટલે F1X અને ફોર્સ F1નો Y એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ એટલે F1Y. તો દરેક ફોર્સના X અને Y એક્સિસ ઉપરના કોમ્પોનન્ટ આપણે શોધીએ. એ જ રીતે F2 ફોર્સ માટેનો X એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ એ F2X, F2 ફોર્સનો Y એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ એ F2Y. ત્રીજો ફોર્સ F3 કે જે X એક્સિસ ઉપર જ આવેલો છે એટલે એનો X કોમ્પોનન્ટ એ ફોર્સ પોતે જ થશે F3X, જ્યારે એનો Y કોમ્પોનન્ટ 0 થશે. કારણ કે Y કોમ્પોનન્ટ એટલે સાઇન થીટા, F સાઇન થીટા, જ્યારે થીટા એ 0 હોય ત્યારે એનો Y કોમ્પોનન્ટ સાઇન થીટા સાઇન 0 એટલે 0 થશે. એ જ રીતે ચોથો ફોર્સ એના પણ X અને Y કોમ્પોનન્ટ આપણે શોધીશું તો એ F4X અને F4Y થશે. તો આ રીતે RX ઇઝ ઇક્વલ ટુ summation of the force, component of the forces in X direction, sigma Fx, that is equal to F1X plus F2X plus F3X plus F4X. 4 ફોર્સનો X કોમ્પોનન્ટ that is equal to sigma Fx. એ જ રીતે 4 ફોર્સનો Y કોમ્પોનન્ટ that is equal to sigma Fy અને this is equal to F1Y plus F2Y plus F3Y plus F4Y. તો આ રીતે દરેક ફોર્સના X કોમ્પોનન્ટ અને Y કોમ્પોનન્ટ શોધી ત્યારબાદ X કોમ્પોનન્ટનો સરવાળો that is equal to sigma Fx, Y કોમ્પોનન્ટનો સરવાળો that is equal to sigma Fy અને that value will gives us Rx અને Ry. એટલે કોઈ પણ સિસ્ટમનું રિઝલ્ટન્ટ ફોર્સ R શોધવું હોય તો this is equal to Rx² plus Ry² અને this is equal to sigma Fx raised to square
પ્લસ સિગ્મા FY રેઝ ટુ સ્ક્વેર. આ રીતે એક્સ કોમ્પોનન્ટ અને વાય કોમ્પોનન્ટ શોધીશું અને એના પરથી આપણે એનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ. હવે જો કોઈ સિસ્ટમનું રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય, R ઇઝ ઇક્વલ ટુ 0, આપણે હમણાં જોયું કે સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં હોય તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ 0 થાય. તો રિઝલ્ટન્ટ ફોર્સ 0 થાય ઇટ મીન્સ કે આ જે ફોર્મ્યુલા છે R² ઇઝ ઇક્વલ ટુ RX² પ્લસ RY², ધીસ શુડ બી ઇક્વલ ટુ 0, રાઈટ. અને એ ક્યારે 0 થાય તો એના બંને કોમ્પોનન્ટ સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 એટલે RX ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને RY ઇઝ ઇક્વલ ટુ 0 થાય. જો બંને 0 થાય તો જ Rની વેલ્યુ 0 થાય. તો એ રીતે રિઝલ્ટન્ટ R² ઇઝ ઇક્વલ ટુ RX² પ્લસ RY²માં સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા FY ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જ Rની વેલ્યુ 0 થાય. એના પરથી આપણે કોઈ પણ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ હોય તો આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ, કારણ કે અત્યારે આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમની વાત કરીએ છીએ, તો આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ માટે જો કોઈ બોડી ઇક્વિલિબ્રિયમમાં હોય તો એના માટેની પહેલી કન્ડિશન કે સિગ્મા FX સમેશન ઓફ ધ કોમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન, દેટ ઇઝ સિગ્મા FX, સમેશન ઓફ ધ કોમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ ઇન વાય ડાયરેક્શન, દેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FY. તો આ બંને વેલ્યુ સિગ્મા FX અને સિગ્મા FY 0 હોવા જોઈએ. અને આ છે એ ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ, કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ માટે ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ, એટલે કે આ ઇક્વિલિબ્રિયમ મીન્સ સંતુલન, તો આને સંતુલનનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ સિસ્ટમ ફોર્સ સિસ્ટમમાં ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ, એ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં એ જો જાણવું હોય તો સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ અને સિગ્મા FY ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. ઓલ ટુગેધર ધ રિઝલ્ટન્ટ ફોર્સ R ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જ સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા FY ઇક્વલ ટુ 0 થાય. તો સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને સિગ્મા FY ઇક્વલ ટુ 0 હોય તો એ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં, કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ એ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકાય. ત્યાર પછી નેક્સ્ટ પેરામીટર એ ઇક્વિલિબ્રન્ટ. ઇક્વિલિબ્રન્ટને ગુજરાતીમાં સમતુલ્ય કહે છે. તો જ્યારે પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ R એની વેલ્યુ ઇક્વલ હોય અને એ વિરુદ્ધ દિશામાં ધરાવતું હોય એવો કોઈ ફોર્સ હોય તો એ ફોર્સને ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે રિઝલ્ટન્ટ વેલ્યુનું જે મૂલ્ય હોય એ સરખું હોય અને એની વિરુદ્ધ દિશામાં જો એ લાગતું હોય તો એવા બળને, એવા ફોર્સને ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોર્સ સિસ્ટમમાં આપણે જોયું કે 4 ફોર્સ છે, F1, F2, F3, F4 અને એનું રિઝલ્ટન્ટ બળ એ R છે, રિઝલ્ટન્ટ ફોર્સ R છે. તો આ R ફોર્સના સેમ વેલ્યુ જેટલું વેલ્યુ સેમ રહે પણ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, R આપણે જોયું કે ઉપરની ડાયરેક્શનમાં લાગે છે તો એની ઓપોઝિટ ડાયરેક્શન ડાઉનવર્ડ ડાયરેક્શન, તો એની ઓપોઝિટ ડાયરેક્શન વિરુદ્ધ દિશામાં લાગતા બળને ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિલિબ્રન્ટનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે કોઈ પણ ફોર્સમાં રિઝલ્ટન્ટ ફોર્સ સિસ્ટમની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ લાગતું હોય તો એ ફોર્સને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એટલી જ કિંમતનો, એટલા જ વેલ્યુનું ઓપોઝિટ ડાયરેક્શનમાં જો ફોર્સ લગાડવામાં આવે, ઇક્વિલિબ્રન્ટ ફોર્સ લગાડવામાં આવે તો એ ઇક્વિલિબ્રન્ટ છે એ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં લાવવાનું કામ કરે છે. ઇક્વિલિબ્રન્ટ બ્રિંગ્સ ધ સિસ્ટમ ઇન ઇક્વિલિબ્રિયમ. એટલે રિઝલ્ટન્ટ ફોર્સની સેમ વેલ્યુનું પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં જો ફોર્સ લગાડવામાં આવે તો એ ફોર્સ એ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં લાવવાનું કામ કરે છે. તો આ જે ફોર્સ છે એને ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે કોઈ પણ સિસ્ટમ જો ઇક્વિલિબ્રિયમમાં ન હોય તો એને ઇક્વિલિબ્રિયમમાં કેવી રીતે લાવવી? તો જો ઇક્વિલિબ્રિયમમાં લાવવું હોય તો
તો એના માટે રિઝલ્ટન્ટની સેમ વેલ્યુનો ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાડો કે જેને ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ઇક્વિલિબ્રન્ટ એ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં લાવવાનું કામ કરે છે. એ જ વસ્તુ આપણે ગ્રાફિકલ મેથડથી સમજવાની કોશિશ કરીશું. તો રિઝલ્ટન્ટ ફોર્સ 4 ફોર્સ F1, F2, F3, F4 4 ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ એ R છે. હવે આ જ વસ્તુને આપણે જો ગ્રાફિકલ મેથડથી દર્શાવીએ, ફોર્સ પોલિગોન બનાવીએ, તો ફોર્સ પોલિગોનની અંદર ચારે ફોર્સના પેરેલલ અને એની વેલ્યુના સપ્રમાણની અંદર ગ્રાફ પેપર ઉપર ડ્રો કરીએ તો ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3 અને ફોર્સ F4 ચારે ફોર્સને પેરેલલ ડ્રો કરેલા છે. તો એની જે ક્લોઝિંગ સાઈડ છે, ફોર્સ પોલિગોનની ક્લોઝિંગ સાઈડ છે, એ ક્લોઝિંગ સાઈડ એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ દર્શાવે છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું ગ્રાફિકલ મેથડની અંદર કે ફોર્સ પોલિગોનની જે ક્લોઝિંગ સાઈડ હોય એ એની વેલ્યુ રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે. તો આ જ વસ્તુને આપણે ઇક્વિલિબ્રન્ટના ફોર્મમાં દર્શાવીએ તો રિઝલ્ટન્ટની સેમ વેલ્યુ અને એની ઓપોઝિટ ડાયરેક્શન, આપણે જોયું કે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સની ડાયરેક્શન એની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આપણે ફોર્સ બતાવીએ તો એ ફોર્સ એ ઇક્વિલિબ્રન્ટ તરીકે ઓળખાય છે, અને આ ઇક્વિલિબ્રન્ટ છે એ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં લાવવાનું કામ કરે છે. તો ફોર્સ પોલિગોનમાં રિઝલ્ટન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં જ્યારે આપણે ફોર્સ દર્શાવવામાં આવે એટલી જ કિંમતનો અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જ્યારે ફોર્સ દર્શાવવામાં આવે તો એ ફોર્સ એ ઇક્વિલિબ્રન્ટ બતાવે છે, અને એ ઇક્વિલિબ્રન્ટ આ સિસ્ટમમાં ફોર્સ સિસ્ટમમાં આપણે જોયું કે આ ઇક્વિલિબ્રન્ટની ડાયરેક્શન અને ગ્રાફિકલ મેથડની અંદર આ જે ઇક્વિલિબ્રન્ટ બતાવે છે એ દર્શાવે છે કે ઇક્વિલિબ્રન્ટ એ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં લાવવાનું કામ કરે છે. આ ઇક્વિલિબ્રિયમને આપણે ન્યૂટનનો ગતિનો જે પહેલો નિયમ છે એના સાપેક્ષમાં સમજવાની કોશિશ કરીશું. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આપણે અગાઉ જોયેલો છે. આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે ઇટ પ્રિસાઇઝલી ડિફાઇન ધ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ. સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમને ચોક્કસ રીતે પ્રિસાઇઝલી વ્યાખ્યાયિત કરે છે. આપણે ઇક્વિલિબ્રિયમનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે કે જો પાર્ટિકલ અથવા તો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય ત્યાં સુધી એ પાર્ટિકલ કે પદાર્થ છે એ પોતાની મૂળ સ્થિતિ ઇફ ઇટ ઇઝ એટ રેસ્ટ, જો સ્થિર સ્થિતિમાં હોય તો એ સ્થિર રહે છે, અને જો ગતિમાં હોય તો એ ગતિમાં રહે છે. Unless and until some external forces act on it, the particle or body try to regain the same condition. પોતાની સેમ પરિસ્થિતિ એ જાળવી રાખે છે. એટલે જો એ રેસ્ટ પોઝિશનમાં હોય, સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર રહે, અને જો એ ગતિમાં હોય તો એ સેમ કોન્સ્ટન્ટ સ્પીડ સાથે ગતિમાં રહે છે, જે આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લો ઓફ મોશન, રાઈટ? ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. હવે આ એક મિસકન્સેપ્શન છે કે જ્યારે બોડી એ સ્થિર હોય, સ્થિર મીન્સ એટ રેસ્ટ, જો એટ રેસ્ટ હોય તો જ એ ઇક્વિલિબ્રિયમમાં હોય. ધીસ ઇઝ ધ મિસકન્સેપ્શન. આ એક ગેરસમજ છે. મોટાભાગે બધા એવું સમજતા હોય કે કોઈ પણ બોડી એ સ્થિર પોઝિશનમાં હોય ત્યારે જ એ ઇક્વિલિબ્રિયમમાં એટલે કે સંતુલનમાં હોય છે. સો ધીસ ઇઝ એ મિસકન્સેપ્શન. એ એક ગેરસમજ છે. એટલે એ શું, વોટ ઇટ એક્સપ્લેન કે જો સંતુલિત બોડી એટલે ઇક્વિલિબ્રિયમ બોડી ગતિશીલ હોય, મોશનમાં પણ હોય, અને તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, રિઝલ્ટન્ટ બળ શૂન્ય હોય, તો તેવા એટલે રિઝલ્ટન્ટ બળ શૂન્ય હોય તેવા પરિસ્થિતિ હોય તો આ બળોના કારણે
તેની ગતિમાં કોઈ ફેરફાર થશે, એટલે એક્સેલરેશન કે ડિસેલરેશન, ગતિમાં વધારો કે ઘટાડો થશે નહીં. એટલે જો કોઈ બોડી ઇક્વિલિબ્રિયમમાં હોય અને મોશનમાં હોય અને જો તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એવા બળોના કારણે એના મોશનમાં કોઈ જે બોડી છે એ કોન્સ્ટન્ટ સ્પીડથી મોશનમાં જ રહેશે. એટલે એવી બોડીને પણ એ બોડી ઇક્વિલિબ્રિયમમાં છે તેવું કહી શકાય. માત્ર એટલું જ નહીં કે એ સ્થિર પોઝિશન એટ રેસ્ટ હોય તો જ એ ઇક્વિલિબ્રિયમમાં હોય એવું જરૂરી નથી. એ મોશનમાં હોય તો પણ એ ઇક્વિલિબ્રિયમમાં હોય, કારણ કે જ્યારે પરિણામી બળ, એના ઉપર લાગતું પરિણામી બળ, રિઝલ્ટન્ટ બળ શૂન્ય હોય ત્યારે એ મોશનમાં હોય તો પણ એ ઇક્વિલિબ્રિયમમાં હોય. તો આ જે સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ છે એ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એને પ્રિસાઇઝલી ડિફાઇન કરે છે. ત્યારબાદ આપણે સ્પેસ ડાયાગ્રામ અને ફ્રી બોડી ડાયાગ્રામ, કોઈ પણ રિયલ લાઈફ પ્રોબ્લેમ હોય તો રિયલ લાઈફ પ્રોબ્લેમમાં એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ એકચ્યુઅલ ફિઝિકલ કન્ડિશન. એકચ્યુઅલ ફિઝિકલ કન્ડિશન એટલે કોઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ હોય તો એ વાસ્તવિક પરિસ્થિતિમાં એ પ્રોબ્લેમને ડિફાઇન કરે છે. ધારો કે આપણે જોયું કે અહીંયા 2 ક્રેન છે અને આ બંને ક્રેન છે એ કોઈ લોડ લિફ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક રિયલ લાઈફ પ્રોબ્લેમ છે. ઘણી બધી જગ્યાએ જ્યારે હેવી વેઇટ લિફ્ટ કરવાનો થાય, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં અથવા તો કોઈ સાઇટ ઉપર, બ્રિજ સાઇટ ઉપર આપણે જોયું હશે કે મોટા મોટા ગર્ડર છે એને લિફ્ટ કરવા હોય ત્યારે એને લિફ્ટ કરીને પ્રોપર પોઝિશનમાં મૂકવા માટે આ પ્રકારની ક્રેનનો ઉપયોગ થતો હોય છે. તો જ્યારે કોઈ હેવી વેઇટ લિફ્ટ કરવાનું થાય એ ફિઝિકલ કન્ડિશન છે, એ ફિઝિકલ કન્ડિશન એકચ્યુઅલ ફિલ્ડ ઉપર એ આ પ્રકારની હોય કે 2 ક્રેન છે અને 2 ક્રેન અહીંયા આગળ કેબલ છે અને કેબલથી આ લોડને લિફ્ટ કરવાનો થાય. તો આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામને સ્પેસ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એકચ્યુઅલ ફિઝિકલ કન્ડિશનને જ્યારે પેપર ઉપર સેમ પરિસ્થિતિ સાથે રિપ્રેઝન્ટ કરવામાં આવે તો એ પ્રકારના ડાયાગ્રામને સ્પેસ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. પણ સ્પેસ ડાયાગ્રામથી આ દરેક કેટલો ફોર્સ લાગે અથવા તો એની અંદર કેટલો ફોર્સ ઉદ્ભવે તે વસ્તુ જાણી શકાતી નથી. ધારો કે અહીંયા આગળ 2 ક્રેન છે તો આ 2 ક્રેનમાં કેટલો ફોર્સ લાગે, આ કેબલમાં કેટલો ફોર્સ આવે, આ કેબલની અંદર કેટલું ટેન્શન આવે, આ કેબલની અંદર કેટલું ટેન્શન આવે, આ ક્રેન ઉપર કેટલો ફોર્સ લાગે, આ ક્રેન જમીન ઉપર રેસ થયેલી છે તો આ જમીન ઉપર કેટલું ફોર્સ લાગે. તો આ બધી વસ્તુઓ સ્પેસ ડાયાગ્રામથી શોધી શકાતી નથી અથવા તો મેળવી શકાતી નથી. તો આ બધી વસ્તુ ડિટેલ એનાલિસિસ જ્યારે કરવું હોય, કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ હોય, એન્જિનિયરિંગ પ્રોબ્લેમનું ડિટેલ એનાલિસિસ કરવું હોય ત્યારે સ્પેસ ડાયાગ્રામ એ એક જુદા જુદા પ્રકારના જે એલિમેન્ટ્સ લાગતા હોય એનો એક આઈડિયા આપે અને ત્યારબાદ આ અલગ અલગ એલિમેન્ટ્સ જેમ કે ક્રેન છે, કેબલ છે, તો આ બધાની ઉપર કેટલો ફોર્સ લાગે અને એના કારણે સિસ્ટમની અંદર કેટલો ફોર્સ ડેવલપ થાય તો એ શોધવા માટે ખાસ કરીને ફ્રી બોડી ડાયાગ્રામ દોરવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે સ્પેસ ડાયાગ્રામ એ કોઈ પણ ફિઝિકલ કન્ડિશનને મેક્રો એટલે ઇન જનરલ બતાવે છે, જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ એને માઇક્રો કોઈ પણ પાર્ટિકલ અથવા કોઈ પણ બોડી લઈ અને એને આખી સિસ્ટમમાંથી આઇસોલેટ જુદું કરી દેવામાં આવે અને જુદું કર્યા પછી એના ઉપર જે કોઈ પણ ફોર્સિસ લાગતા હોય
એ ફોર્સીસને બતાવીએ તો એ ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામને ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફ્રી બોડી ડાયાગ્રામ છે એ કોઈ પણ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ, એકચ્યુઅલ પ્રોબ્લેમને સિમ્પ્લિફાઈ કરવાનું કામ કરે છે. અને એ સિમ્પ્લિફિકેશનમાં કન્સિડરિંગ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ પાર્ટિકલ ઓર બોડી અથવા પાર્ટિકલનું ઇક્વિલિબ્રિયમ ધ્યાનમાં રાખી કન્સિડર કરી એના ઉપર લાગતા જે કોઈ પણ ફોર્સીસ હોય, સેટ ઓફ એક્સટર્નલ ફોર્સીસ, રિએક્શન એક્ટિંગ ઓન ઇટ, એટલે એ બોડી અથવા પાર્ટિકલને આઇસોલેટ કરી, ધારો કે અહીંયા આખી સિસ્ટમમાંથી માત્ર આ પાર્ટને જ આઇસોલેટ કરવામાં આવેલો છે અને એ આઇસોલેટ કરી અહીં આગળ બતાવવામાં આવેલો છે. એટલે કોઈ પણ પાર્ટ અથવા બોડીને આઇસોલેટ કરી એના ઉપર જે કોઈ પણ લાગતા ફોર્સીસ હોય એ દર્શાવવામાં આવે તો એ પ્રકારના ડાયાગ્રામને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. અને હવે ફ્રી બોડી ડાયાગ્રામથી આપણે જોઈએ છીએ કે ફ્રી બોડી ડાયાગ્રામનું એનાલિસિસ કરી આ જે આ કેબલની અંદર કેટલો ટેન્શન લાગે, ધારો કે આને ટેન્શન T1 છે, આ કેબલની અંદર લાગતો ફોર્સ ટેન્શન T2 છે, તો અહીંયા આગળ આ કેબલનો ફોર્સ ટેન્શન T1, ટેન્શન T2, અહીંયા આગળ જે વેઇટ આપણે લિફ્ટ કરવાનું છે એ વેઇટ વજન 5 ટનનું આપેલું છે. તો આ જે ફોર્સીસ એકચ્યુઅલ કેવી રીતે લાગે છે, કઈ ડાયરેક્શનમાં લાગે છે એને દર્શાવીએ તો આ પ્રકારના ડાયાગ્રામને એ ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્પેસ ડાયાગ્રામમાં આખી સિસ્ટમ એઝ અ હોલ દર્શાવવામાં આવે છે, જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામમાં આખી સિસ્ટમમાંથી કોઈ પાર્ટ, અમુક નાનો એવો પાર્ટ આઇસોલેટ કરી છૂટો પાડી અને એના ઉપર જે કોઈ પણ લાગતા ફોર્સીસ હોય એ દર્શાવવામાં આવે તો એ ડાયાગ્રામને ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આ ફ્રી બોડી ડાયાગ્રામની ઉપર જે કોઈ પણ આપણા મિકેનિક્સના સિદ્ધાંતો જે પ્રિન્સિપાલ્સ છે એનો ઉપયોગ કરી કેબલની અંદર કેટલું ટેન્શન ફોર્સ લાગે છે અથવા તો જે કંઈ પણ અનનોન ક્વોન્ટિટી હોય એ અનનોન ક્વોન્ટિટીને શોધવામાં સરળતા રહે છે. એટલે ફ્રી બોડી ડાયાગ્રામ છે એ કોઈ પણ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમને સિમ્પ્લિફાઈ કરવાનું કામ કરે છે અને ત્યારબાદ એ પ્રોબ્લેમનું એનાલિસિસ કરી શકાય. હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામને થોડી સમજવાની કોશિશ કરીશું. જુદી જુદી અલગ અલગ ફોર્સ સિસ્ટમ લઈ એ ફોર્સ સિસ્ટમમાં ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે દોરી શકાય, એના ઉપર કયા કયા ફોર્સીસ લાગે છે અને ત્યારબાદ એ ફોર્સીસ કેવી રીતે શોધી શકાય તેની વાત કરીશું. તો આ જુદા જુદા રિયલ ફિઝિકલ સિચ્યુએશન આપેલી છે અને ફિઝિકલ સિચ્યુએશનના આ સ્પેસ ડાયાગ્રામ આપેલા છે. સૌથી પહેલાં તો આ પહેલો પ્રોબ્લેમ કે જેમાં ઢાળ ઉપરથી કોઈ વેઇટ, આ W જે છે વેઇટ, એ વેઇટને આપણે મૂવ કરવાનું છે અને એ મૂવ કરતી વખતે આ પુલી સિસ્ટમ, અહીંયા આગળ પુલી સિસ્ટમ આપેલી છે અને પુલી સિસ્ટમની મદદથી કેટલો ફોર્સ લગાડીશું કે જેથી આ ઢાળ ઉપરથી આ વજનને મૂવ કરી શકાય. હવે આ આખી સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે છૂટા તો નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો સૌથી પહેલાં આપણે પુલી સિસ્ટમને આઇસોલેટ કરી પુલી સિસ્ટમ ઉપર કયા કયા ફોર્સ લાગે છે એને સમજવાની કોશિશ કરીશું. તો આ પુલી સિસ્ટમની ઉપર જોઈએ તો સૌથી પહેલાં તો આ એક વેઇટ છે જે કેબલ સાથે કનેક્ટેડ છે. કેબલ સાથે કનેક્ટેડ છે. તો જ્યારે આપણે ફોર્સ અહીંયા એફર્ટ લગાડીશું તો એના કારણે અહીંયા કેબલની અંદર ટેન્શન ફોર્સ આવશે. તો એ આ કેબલની અંદર ટેન્શન આવશે જેને આપણે T તરીકે દર્શાવીશું. આ કેબલની અંદર જે ટેન્શન છે એને T તરીકે દર્શાવીશું. અહીંયા આગળ જે એફર્ટ લાગે છે એ એફર્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લગાડીશું, જેના કારણે વેઇટ છે એ ઢાળ ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે. તો આ જે એફર્ટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે. તો
તો આ જ્યારે પુલી સિસ્ટમ ઉપર વાત કરીશું તો પુલી સિસ્ટમ ઉપર આ બે ફોર્સ લાગશે. એક છે એફર્ટ અને બીજું છે કેબલની અંદર ટેન્શન ટી. આ કેટલો એફર્ટ લગાડવો પડે કે જેથી આ ગોળો છે એ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થાય, તો એના માટે આ કેબલની અંદર કેટલું ટેન્શન આવશે, આ કેટલો એફર્ટ લગાડવો પડશે, એ આપણે મિકેનિક્સના પ્રિન્સિપલથી શોધી શકીએ. ત્યારબાદ આપણે આ ગોળાનું ઇક્વિલિબ્રિયમની વાત કરીએ. આ ગોળાનું ઇક્વિલિબ્રિયમ લઈએ તો ગોળા માટે જો વાત કરીએ તો ગોળા છે એ ગોળા ઉપર સૌથી પહેલાં તો ગોળો આ કેબલ સાથે કનેક્ટેડ છે. તો ગોળાની અંદર જે ફોર્સ લાગે એ ટેન્શન ફોર્સ ટી લાગશે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ આપણે જોયું તો આ પુલી અને આ ગોળા સાથે જોડતો કેબલ છે એની અંદર ટેન્શન લાગશે. આ ગોળો છે એનું પોતાનું વજન છે, વજન હંમેશા ગ્રેવિટેશનલ ડાયરેક્શનમાં લાગે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે. તો ગોળાનું જે વજન છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, તો આ ગોળાનું વજન ડબલ્યુ એ ગ્રેવિટેશનલ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે. આ ગોળો છે એ આ સરફેસ સાથે કનેક્ટેડ છે, આ કોન્ટેક્ટ સરફેસ છે. કોન્ટેક્ટ સરફેસ ઉપર હંમેશા રિએક્શન ડેવલપ થાય અને એ રિએક્શન એ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ લાગે. તો આ જે રિએક્શન છે એ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ લાગે એ આર. આ જે સરફેસ છે એને પરપેન્ડિક્યુલર એ રિએક્શન હંમેશા કોઈ પણ સરફેસને પરપેન્ડિક્યુલર લાગે, તો એ આર છે. આર રિએક્શન એ અનનોન ફોર્સ છે જે ઘણી વખતે મિકેનિક્સના પ્રિન્સિપલથી શોધવો પડે. હજી આપણે આ જે સરફેસ છે એને ફ્રિક્શન લેસ ગણેલી છે. જો ફ્રિક્શન લેસ ન હોય તો ફ્રિક્શનલ ફોર્સ પણ લાગે, જે અત્યારે હાલમાં આપણે દર્શાવ્યો નથી. આપણે ફ્રિક્શન લેસ ગણેલી છે. તો જ્યારે આપણે ગોળાના ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો ગોળાના ઇક્વિલિબ્રિયમ ઉપર આ ત્રણ ફોર્સ લાગે. આ ટેન્શન ઇન કેબલ, રિએક્શન એટ ધ કોન્ટેક્ટ સરફેસ અને ગોળાનું પોતાનું વજન. ગોળો પોતે આ ત્રણ ફોર્સ જે એના ઉપર લાગે છે એના કારણે આ ગોળો એ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં, અથવા તો ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ અંડર આ થ્રી ફોર્સીસમાં એનું ઇક્વિલિબ્રિયમનો સ્ટડી કરવો પડે. તો જ્યારે ગોળાના ઇક્વિલિબ્રિયમની વાત કરીએ ત્યારે એના ઉપર આ ત્રણ ફોર્સ લાગે. જ્યારે પુલીના ઇક્વિલિબ્રિયમની વાત કરીએ ત્યારે એના ઉપર આ બે ફોર્સ લાગે કે જેને ફ્રી બોડી ડાયાગ્રામ, આને ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ પુલી કહેવામાં આવે અને આને ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ ધીસ વેઇટ. એ જ રીતે આ બીજી એક ફિઝિકલ સિસ્ટમ છે કે જેમાં ગોળો છે એ કોઈ દિવાલ સાથે કોઈ સ્ટ્રિંગ એટલે કે કેબલથી કનેક્ટેડ છે. આ કેબલ અથવા તો સ્ટ્રિંગ લગાડેલી છે અને આ ગોળો એ આ કેબલથી દિવાલ સાથે કનેક્ટેડ છે. હવે જો આ ગોળાના ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો ગોળા ઉપર કયા કયા ફોર્સ લાગે, સૌથી પહેલાં એને સમજવાની કોશિશ કરીએ. આ ગોળાનું પોતાનું સેલ્ફ વેઇટ છે, ગોળાનું પોતાનું સેલ્ફ વેઇટ ડબલ્યુ એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે. આ ગોળો એ આ સ્ટ્રિંગ સાથે કનેક્ટેડ છે, દિવાલ સાથે આ સ્ટ્રિંગ એટલે કે કેબલ સાથે કનેક્ટેડ છે. તો આ કેબલની અંદર એક પ્રકારનું ટેન્શન, તણાવ ઊભું થશે. તો આ કેબલ ઉપર અથવા તો સ્ટ્રિંગ પર લાગતો ફોર્સ એ ટેન્શન ટી તરીકે દર્શાવ્યો છે. એટલે કેબલ અથવા તો સ્ટ્રિંગમાં લાગતું ફોર્સ ટેન્શન ટી. અને ત્રીજું, આ ગોળો છે આ દિવાલ સાથે અહીંયા કોન્ટેક્ટમાં છે, એટલે એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ત્યાં રિએક્શન ડેવલપ થાય. તો આ જે રિએક્ટિવ ફોર્સ છે લેટ અસ કોલ્ડ એ આર, તો આ રિએક્શન એ આર છે. તો જ્યારે ગોળાના ઇક્વિલિબ્રિયમનું આપણે સ્ટડી અભ્યાસ કરતા હોઈએ ત્યારે ગોળા ઉપર આ ત્રણ ફોર્સ લગાડવા પડે. એક તો વેઇટ ડબલ્યુ જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, ટેન્શન ટી કે જે સ્ટ્રિંગની ડાયરેક્શનમાં લાગે, અને ત્રીજો એ રિએક્ટિવ ફોર્સ છે વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ કોન્ટેક્ટ સરફેસ.
કોન્ટેક્ટ સરફેસ વર્ટિકલ છે એટલે અહીંયા આ રિએક્ટિવ ફોર્સ છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લાગે. હંમેશા કોન્ટેક્ટ સરફેસને પરપેન્ડિક્યુલર એ રિએક્ટિવ ફોર્સ લાગે. બીજી ફોર્સને સમજવાની કોશિશ કરીશું. અહીંયા એક ફિઝિકલ કન્ડિશન કે જેમાં એક ગોળો છે, આ એક સરફેસ છે અને ગોળો એ આ સરફેસ પર રેસ થયેલો છે અને એને કોઈ એક સ્ટ્રિંગની મદદથી આપણે ખેંચવાની કોશિશ કરીએ છીએ. ગોળાને રોલ્ડ કરવાની સરફેસની બહાર એને જો લઈ જવો હોય તો આ દોરી જે છે, કેબલ જે છે, એ કેબલ ઉપર ફોર્સ એપ્લાય કરીએ, ખેંચીએ તો આ ગોળો છે એ આ સરફેસ ઉપરથી બહાર આવે. હવે આ ગોળાનું જો ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો સૌથી પહેલાં એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. આ ગોળા ઉપર લાગતા ફોર્સનું કયા કયા ફોર્સ લાગશે ગોળા ઉપર. તો ગોળાનું પોતાનું સેલ્ફ વેઇટ છે કે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે, કે જેને એના સેન્ટ્રોઇડ અથવા તો સીજી પર આપણે લગાડી શકીએ એનું સેલ્ફ વેઇટ ડબલ્યુ. આ જે દોરીની અંદર જે ટેન્શન ડેવલપ થશે તો એ જે ફોર્સ લાગશે એ ટેન્શન ટી, જેના કારણે ગોળો રોલ કરી બહાર નીકળવાની કોશિશ કરશે. ત્યારબાદ આ ગોળો એ બે સરફેસ સાથે કનેક્ટેડ છે. એક તો અહીંયા આ પોઈન્ટ ઉપર કનેક્ટેડ છે તો ત્યાં આગળ રિએક્શન ડેવલપ થશે, લેટ અસ કોલ્ડ R1, રિએક્શન R1. આ પોઈન્ટ ઉપર જે કોન્ટેક્ટ છે થયો છે એ પોઈન્ટ ઉપર રિએક્શન R1. આ પોઈન્ટ ઉપર જે કોન્ટેક્ટ ડેવલપ થયેલો છે ત્યાં રિએક્શન R2. તો ફ્રી બોડી ડાયાગ્રામની અંદર આ ગોળાના જ્યારે ઇક્વિલિબ્રિયમની વાત કરીએ ત્યારે 4 ફોર્સિસ લાગે. એક તો એનું સેલ્ફ વેટ ડબલ્યુ, ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ ઓર કેબલ ટી, રિએક્શન R1 એટ ધ કોન્ટેક્ટ સરફેસ લેટ અસ કોલ્ડ A R1 અને રિએક્શન એટ અધર કોન્ટેક્ટ સરફેસ લેટ અસ કોલ્ડ B. તો A અને B ઉપર જે રિએક્શન લાગે એ R1 અને R2. ત્યારબાદ એક બીજી સિસ્ટમ કે જેમાં 3 ગોળા દર્શાવેલા છે, 2 ગોળા અને એની ઉપર એક ત્રીજો ગોળો મૂકેલો છે. હવે આ ગોળાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો આ પહેલા નંબરનો ગોળો છે, પહેલા નંબરના ગોળાનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો સૌથી પહેલાં એનું પોતાનું સેલ્ફ વેટ હોય કે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, લેટ અસ કોલ W1. હવે આ પહેલા નંબરનો ગોળો એ બીજા નંબરના ગોળા અને ત્રીજા નંબરના ગોળા બંને સાથે કનેક્ટેડ છે. એ આ લાઈન ઉપર પહેલા નંબરનો ગોળો એ બીજા નંબરના ગોળા સાથે કનેક્ટેડ છે, એ જ રીતે પહેલા નંબરનો ગોળો એ ત્રીજા નંબરના ગોળા સાથે કનેક્ટેડ છે. તો આ જે કોન્ટેક્ટ સરફેસ છે, કોન્ટેક્ટ સરફેસ ઉપર લાગતું રિએક્શન લેટ અસ કોલ્ડ એ બીજા નંબરનો ગોળા સાથેનું રિએક્શન એ R21, બીજા નંબરનું ગોળાનું પહેલા નંબરનું રિએક્શન કે જેને આપણે R21 કહીશું, અને એ જ રીતે ત્રીજા નંબરના ગોળાનું પહેલા નંબરના ગોળા ઉપરનું રિએક્શન જેને R31 કહીશું. તો જ્યારે પહેલા ગોળાનું આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો એમાં 3 ફોર્સ આવે. એક પોતાનું સેલ્ફ વેટ W, બીજું એ રિએક્શન ફ્રોમ સેકન્ડ બોલ એન્ડ ત્રીજું એ રિએક્શન ફ્રોમ થર્ડ બોલ. હવે એ જ રીતે આપણે જો બીજા નંબરના ગોળાનું ઇક્વિલિબ્રિયમની અથવા તો ફ્રી બોડીની વાત કરીએ તો બીજા નંબરના ગોળાની અંદર પણ પરિસ્થિતિ સેમ થાય. જેમ કે સૌથી પહેલાં સેલ્ફ વેટ એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, પોતાનું ગોળાનું સેલ્ફ વેટ લેટ અસ કોલ્ડ W2.
આ ગોળાનું પહેલા નંબરના ગોળા સાથેનું રિએક્શન, તો એ રિએક્શન એ આર, અહીંયા હું 1-2 કહીશ કે પહેલા નંબરના ગોળાનું બીજા નંબરનું ઉપરનું રિએક્શન, દેટ ઇઝ 1-2. પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે જોયું કે એક્શન એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. બંને ગોળા પરના જે રિએક્શન લાગે છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો આ જે રિએક્શન છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. એ જ રીતે બીજા નંબરનું ગોળાનું આ કોન્ટેક્ટ સરફેસ સાથેનું રિએક્શન લેટ અસ કોલ્ડ એ R1 અને એનું બીજી બાજુનું રિએક્શન લેટ અસ કોલ્ડ એ R2. તો જ્યારે બીજા ગોળાની ઇક્વિલિબ્રિયમની વાત કરીએ ત્યારે સેમ વે એના ઉપર 4 ફોર્સ લાગે. એક W2 પોતાનું સેલ્ફ વેટ, બીજું રિએક્શન ફ્રોમ સ્ફિયર 1 દેટ ઇઝ R12. અહીંયા R12 અને R21 બંને ઇક્વલ અને ઓપોઝિટ થશે. ત્રીજું એનું રિએક્શન હોરિઝોન્ટલ રિએક્શન R1 કે જે એનો કોન્ટેક્ટ સરફેસ સાથેનું રિએક્શન, અને એ જ રીતે એની હોરિઝોન્ટલ કોન્ટેક્ટ સાથેનું રિએક્શન એ R2. તો આ રીતે એ બીજા ગોળાનું ફ્રી બોડી ડાયાગ્રામ થાય. અને ત્રીજા ગોળાનું ફ્રી બોડી ડાયાગ્રામ જેમ બીજા ગોળાનું ફ્રી બોડી ડાયાગ્રામ થાય એવી જ રીતે ત્રીજા ગોળામાં થાય. એનું સેલ્ફ વેટ W, લેટ અસ કોલ W3. એનું રિએક્શન લેટ અસ કોલ્ડ R13, રિએક્શન ફ્રોમ ફર્સ્ટ બોલ. રિએક્શન એનું વર્ટિકલ સરફેસનું રિએક્શન લેટ અસ કોલ્ડ R3 અને એ જ રીતે હોરિઝોન્ટલ સાથેનું રિએક્શન લેટ અસ કોલ્ડ R4. આ રીતે કોઈ પણ બોડીને આઇસોલેટ કરી એના ઉપર લાગતા જે કોઈ પણ ફોર્સિસ હોય એ ફોર્સિસ ને પ્રોપરલી બતાવીને એનું ઇક્વિલિબ્રિયમનું સ્ટડી કરી શકાય. બીજી એક સિસ્ટમ ખૂબ જ જાણીતી કે જેમાં જ્યારે વેઇટ લિફ્ટ કરવું હોય ત્યારે આ પ્રકારની જે પુલીની મિકેનિઝમ આપણે જોયેલી છે ઇન્ડસ્ટ્રીમાં અથવા તો ઘણી બધી જગ્યાએ વપરાતી હોય છે. તો આ પુલીનું ફ્રી બોડી ડાયાગ્રામ અગાઉ પણ આપણે જોઈ લીધું. એના ઉપર આ વેઇટ લાગે W અને અહીંયાથી એફર્ટ લગાડવામાં આવે P. આ પુલીનો જે ફ્રી બોડી ડાયાગ્રામ છે એ પુલીનો ફ્રી બોડી ડાયાગ્રામ જેમાં વેઇટ W ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે અને એફર્ટ જે આપણે અહીંયા આગળ એપ્લાય કરવાનો છે જેથી વેઇટ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થાય. આ એક કેબલ સિસ્ટમ છે. કેબલ સિસ્ટમમાં પણ સેમ વે, ધારો કે આ પાર્ટનો આપણે ઇક્વિલિબ્રિયમનો સ્ટડી કરવો હોય, અભ્યાસ કરવો હોય તો એ પોઈન્ટ ઉપર લાગતા ફોર્સ, તો એ બી પોઈન્ટ ઉપર લાગતા ફોર્સનો સ્ટડી કરવો હોય તો બી પોઈન્ટ ઉપર 10 કિલો ન્યૂટનનો ફોર્સ કે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. ત્યારબાદ આ કેબલ સિસ્ટમ છે. આ કેબલની અંદર માની લો કે કેબલની અંદર જે ટેન્શન છે એ T1, આ બીજા કેબલમાં ટેન્શન T2, આ ત્રીજા કેબલની અંદર ટેન્શન T3 હોય તો આ જે કેબલની અંદર લાગતો ફોર્સ T1 અને આ કેબલની અંદર લાગતો ફોર્સ T2, તો બી પોઈન્ટનું ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો એના ઉપર 3 ફોર્સ લાગે અને મિકેનિક્સના જે કોઈ પણ આપણા ઇક્વેશન્સ છે એનો ઉપયોગ કરી આ ટેન્શન T1 અને T2 કેટલું ડેવલપ થાય તે આપણે શોધી શકીએ. તો આ રીતે ફ્રી બોડી ડાયાગ્રામની અંદર કોઈ પણ બોડી ફિઝિકલ સિચ્યુએશન્સને સ્પેસ ડાયાગ્રામની અંદર કન્વર્ટ કરીએ, બનાવીએ, સ્પેસ ડાયાગ્રામ બનાવીએ અને ત્યારબાદ એના કોઈ પણ સ્મોલ પાર્ટને એક્સપાન્ડ કરી અને ફ્રીલી આઇસોલેટ કરી અને એના ઉપર જે કોઈ પણ લાગતા ફોર્સ હોય તે દર્શાવીએ તો એને ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફ્રી બોડી ડાયાગ્રામ છે એ ફર્ધર ઇક્વિલિબ્રિયમનું સ્ટડી કરવા માટે, અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ વસ્તુને આપણે કોઈ એક્ઝામ્પલની મદદથી સમજવાની કોશિશ કરીશું. આપણે જોયું એમ આ એક ફિઝિકલ સિસ્ટમ આપેલી છે જેમાં 10 kgનું વેઇટ છે એ આ બે કેબલ AB
અને બીડી. ફાઇન્ડ ધ ટેન્શન ઇન ધ રોપ અથવા તો કેબલ. આ રોપની અંદર કેટલું ટેન્શન આવશે ઇફ 10 kg બોક્સ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ. આ 10 kg બોક્સ છે એ જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ કેબલની અંદર આ ટેન્શનની આ રોપની અંદર કેટલું ટેન્શન લાગશે. માની લો કે ટેન્શન T1 અને T2 દેટ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, એ આપણે શોધવાનું છે. આ સિસ્ટમના ફ્રી બોડી ડાયાગ્રામ સૌથી પહેલાં બનાવીશું. આની અંદર જે ટેન્શન છે લેટ અસ કોલ્ડ એ TA. આની અંદર જે ટેન્શન લાગે છે લેટ અસ કોલ્ડ એ TD. જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ બી પોઈન્ટ પાર્ટિકલ આ પોઈન્ટ ઉપર એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો બી પોઈન્ટ ઉપર જે વેઇટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે 10 kg અને ટેન્શન T1 કે જે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે લેટ અસ કોલ્ડ એ ટેન્શન TA. અને બીજું જે ટેન્શન આપેલું છે બીડી રોપની અંદર ટેન્શન TD એ 30 ડિગ્રીના ખૂણા ઉપર લાગે છે. અને આપણે આ TA અને TD ની વેલ્યુ શોધવાની છે. સૌથી પહેલાં તો આ જે વેઇટ છે એ 10 kg કેજીમાં આપેલું છે. કેજી એ એનો માસ દર્શાવે છે. માસ અને ફોર્સ એ બંનેની અંદર ફરક છે. ફોર્સ કે જે વેઇટ આપણે શોધવાનું છે તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ એક્સેલરેશન, માસ ટાઈમ્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. આપણે જોયું કે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ એક્સેલરેશન, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે જે બળની વ્યાખ્યા આપે છે, ઇક્વેશન આપે છે. F ઇઝ ઇક્વલ ટુ ma. m ઇઝ ઇક્વલ ટુ માસ અને a ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેશન. રાઈટ, a ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેશન. તો અહીંયા વેઇટ શોધવાનું છે તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એક્સેલરેશન એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે એટલા માટે આપણે ગ્રેવિટેશનલ એક્સેલરેશન લઈશું. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ માસ એ 10 kg છે અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન એ 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. તો આનું જે વેઇટ થશે એ 98.1 ન્યૂટન થશે. એક ન્યૂટન એ ફોર્સનો યુનિટ છે. એક ન્યૂટન એટલે 1 kg માસ 1 ન્યૂટન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એક્સેલરેશનથી જો મૂવ થાય તો એને 1 ન્યૂટન ફોર્સ કહેવાય. તો આ જે વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, તો વેઇટ અહીંયા આગળ 98.1 ન્યૂટનનું વેઇટ થશે. હવે આ સિસ્ટમમાં ફરીથી એક વખતે અહીંયા આગળ વેઇટ W ઇઝ ઇક્વલ ટુ 98.1 ન્યૂટન જે ડાઉનવર્ડમાં લાગે છે. TA ટેન્શન હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અને TD ટેન્શન કે જે 30 ડિગ્રી લાગે. આપણે ટેન્શન શોધવું છે. આ TA અને TD એ ફોર્સ શોધવાના છે. તો આપણે ઇક્વિલિબ્રિયમમાં હોય તો આપણે જોયું કે રિઝલ્ટન્ટ ફોર્સ R ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે. ઇટ મીન્સ કે સિગ્મા RX ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ RY ઇઝ ઇક્વલ ટુ 0. That means sigma fx is equal to 0 and sigma fy equal to 0. Like summation of component of the forces in x direction and a component of forces in y direction આપણે શોધીએ અને એને 0 સાથે ઇક્વેટ કરીએ તો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ. તો આ જ રીતે આ બે ફોર્સ આના કોમ્પોનન્ટ જે છે એ TD cos થીટા
અને આ ટીડી સાઇન થીટા થશે. જ્યારે આ ફોર્સ ઓલરેડી એક્સ ડાયરેક્શનમાં આપેલું છે એટલે એના કોમ્પોનન્ટ શોધવાની જરૂર નથી. તો હવે આપણે જોઈશું સિગ્મા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કરીએ. સિગ્મા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 દેટ મીન્સ TA ઇઝ ઇક્વલ ટુ TD cos થીટા અથવા તો TA માઇનસ TD cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અને એ જ રીતે સિગ્મા FY ઇક્વલ ટુ 0 કહીએ તો TD સાઇન થીટા કે જે અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, કોઈ પણ એક ડાયરેક્શનને પોઝિટિવ કહો, અપવર્ડ ડાયરેક્શનને પોઝિટિવ કહો તો બીજી ડાયરેક્શનને નેગેટિવ કહેવાની. અને તો W એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે તો માઇનસ W દેટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશનથી આપણે સૌથી પહેલાં આ ઇક્વેશનને સોલ્વ કરીશું કારણ કે ડબલ્યુની વેલ્યુ ખબર છે. તો ટીડી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન સાઇન થીટા. સાઇન થીટા આપણને સાઇન 30 છે એટલે અહીંયા સાઇન 30 મૂકીશું અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 98.1 ડિવાઇડેડ બાય સાઇન 30 મૂકીશું તો ટીડી ઇઝ ઇક્વલ ટુ 196.2 ન્યૂટન ફોર્સ આવશે, જે અહીંયા આગળ દર્શાવેલું છે. એટલે આ રીતે આપણે ટેન્શન ટીડી કે જે બીડી રોપની અંદર આવે છે તે શોધી શકીએ. અને એક વખતે ટીડી મળી ગયું ત્યારબાદ આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી, ઇક્વેશન બીજાનો ઉપયોગ કરી ટીડીની વેલ્યુ ખબર છે તો એના પરથી TA ઇઝ ઇક્વલ ટુ TD cos થીટા. cos થીટા અહીંયા 30 છે, ટીડીની વેલ્યુ 196.2 cos 30 શોધીશું તો એ વેલ્યુ 170 ન્યૂટન આવશે. તો આ રીતે સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં હોવાથી રિઝલ્ટન્ટ ફોર્સ 0 થાય અને એનો ઉપયોગ કરી આપણે રોપ ABની અંદર જે ટેન્શન ડેવલપ થાય છે TA અને રોપ BDની અંદર જે ટેન્શન ડેવલપ થાય છે TD એ શોધી શકીએ. બીજા કોઈ એક્ઝામ્પલથી આ વસ્તુને સમજવાની કોશિશ કરીશું. A અને B બે બ્લોક અહીંયા આપેલા છે, બ્લોક A અને બ્લોક B. બ્લોક એનું વજન 40 કિલો છે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે 40 kg અને બ્લોક બીનું વજન છે જે 30 kg આપેલું છે. રેસ્ટ ઓન એ સ્મૂધ સરફેસ આપેલી છે એટલા માટે કે નહીં તો આ જ્યારે બોડી મૂવ થતું હોય ત્યારે ફ્રિક્શન ફોર્સ ડેવલપ થાય. સ્મૂથ સરફેસ છે ઇટ મીન્સ ફ્રિક્શન ફોર્સ ડેવલપ થશે નહીં. દે આર કનેક્ટેડ બાય કોર્ડ પાસિંગ ઓવર આ ફ્રિક્શનલેસ પુલી. ફરીથી આ જે પુલી આપેલી છે એ પણ ફ્રિક્શનલેસ પુલી છે જેના કારણે કોઈ પ્રકારના ફ્રિક્શનલ ફોર્સિસ ડેવલપ થશે નહીં. અને કનેક્ટેડ બાય કોર્ડ, આ કોર્ડ આપેલો છે, બંને વેટ છે એ કોર્ડ થ્રુ કનેક્ટેડ છે અને ફ્રિક્શનલેસ પુલીથી કનેક્ટેડ છે. ફાઇન્ડ ધ એંગલ ઓફ પ્લેન. આ જે પ્લેન છે એ પ્લેનનું એંગલ, ફાઇન્ડ ધ એંગલ ઓફ પ્લેન એન્ડ ધ ટેન્શન ઇન ધ કોર્ડ. અને આ કોર્ડની અંદર જે ટેન્શન ડેવલપ થાય તે શોધવાનું છે. એટલે આ એક ફિઝિકલ સિસ્ટમ છે. એ ફિઝિકલ સિસ્ટમમાં બે વેઇટ આપેલા છે અને બંને વેઇટ છે એ કોર્ડથી ફ્રિક્શનલેસ પુલી સાથે કનેક્ટેડ છે અને આપણે આ જે કોર્ડની અંદર જે ટેન્શન ડેવલપ થાય ટી અને આ જે પ્લેન છે એ પ્લેનનો એંગલ થીટા શોધવાનો છે કન્સિડરિંગ ઇક્વિલિબ્રિયમ ઓફ વેટ. બંને વેટ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે એમ ગણીને આ બંને વસ્તુ શોધવાની છે. તો ફરીથી બંને બોડીના ઇક્વિલિબ્રિયમ આપણે બનાવીશું. બ્લોક એનું ઇક્વિલિબ્રિયમ બનાવીએ તો આ બ્લોક એ છે. બ્લોક એ ઉપર લાગતા ફોર્સિસને સૌથી પહેલાં સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં બ્લોક એનું વજન જે છે વેઇટ
એ 40 kg આપેલું છે વિચ ઇઝ એક્ટિંગ ઇન ધ ડાઉનવર્ડ ડાયરેક્શન. આ બ્લોક એ બીની સાથે રોપ થ્રુ કનેક્ટેડ છે. આ રોપ છે, તો રોપની અંદર જે ટેન્શન આવે લેટ અસ કોલ્ડ એ ટેન્શન ટી. તો આ ટેન્શન જે ટી લાગે છે એ એની દિશામાં આપણે બતાવીશું. અને બ્લોક છે એ આ સરફેસ સાથે કનેક્ટેડ છે. આ પ્લેન છે, 30 ડિગ્રી આપેલું છે, તો એને પરપેન્ડિક્યુલર એ રિએક્શન લાગશે. તો આ જે રિએક્ટિવ ફોર્સ છે એ રિએક્ટિવ ફોર્સ લેટ અસ કોલ્ડ એ આર, અથવા તો લેટ અસ કોલ્ડ એ R1, કારણ કે બે રિએક્શન આવશે, તો લેટ અસ કોલ્ડ હિયર એ R1. અને આખી બોડી જે છે પ્લેન છે એ 30 ડિગ્રી ઇન્ક્લિનેશન ઉપર છે. આ પ્લેનનું જે ઇન્ક્લિનેશન આપેલું છે એ 30 ડિગ્રી છે. ઇટ મીન્સ આ બંને વચ્ચેનું ઇન્ક્લિનેશન પણ 30 ડિગ્રી થશે, કારણ કે આ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ છે. હવે આપણે આ એ બ્લોકના ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો ઇક્વિલિબ્રિયમ માટે R ઇઝ ઇક્વલ ટુ 0 રિઝલ્ટન્ટ ફોર્સ જેના ઉપર લાગે છે, if it is 0 then the system is in equilibrium. That means that Rx is equal to 0 and Ry is equal to 0. If these conditions are satisfied, આ બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તો આપણે કહી શકીએ કે બોડી ઇક્વિલિબ્રિયમમાં છે. હવે આ બ્લોક એ ઉપર લાગતા ફોર્સિસને આપણે એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શનમાં રિઝોલ્વ કરીએ અને ત્યારબાદ એના ઇક્વેશન સિગ્મા એફએક્સ અને સિગ્મા એફવાય લખીએ તો એના પરથી આપણે એનો ઇક્વિલિબ્રિયમ શોધી શકીએ. અત્યાર સુધી આપણે નોર્મલી એક્સ અને વાય ડાયરેક્શન કે જે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયરેક્શન કન્સિડર કરી ફોર્સિસનું ઇક્વિલિબ્રિયમ શોધતા હતા. અહીંયા આપણે કારણ કે ફોર્સ જે બોડી છે એ 30 ડિગ્રી પ્લેન ઉપર છે, તો આપણે આને એક્સ ડેશ અને પરપેન્ડિક્યુલર ને વાય ડેશ કહીશું. એટલે એક્સ ડેશ અને વાય એક્સ અને વાયના બદલે આ એક્સ અને વાયના બદલે આપણે આ એક્સ ડેશ અને વાય ડેશ જે એક્સિસ છે વિચ ઇઝ એટ 30 ડિગ્રી, આ જે એક્સ ડેશ એક્સિસ છે એ 30 ડિગ્રી ઉપર છે અને એ જ રીતે આ વાય ડેશ એક્સિસ પણ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સ ડેશ, એટલે આ એક્સિસ ઉપર ફોર્સને રિઝોલ્વ કરીશું. તો જ્યારે એક્સ ડેશ અને વાય ડેશ એક્સિસ ઉપર રિઝોલ્વ કરીએ તો જે ઇક્વેશન જે થશે આ W1 કે જે વેઇટ ઓફ બોક્સ એ છે અથવા તો WA કહીશું. WA ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એનો માસ 40 kg છે, એટલે 40 મલ્ટીપ્લાય બાય 9.81 દેટ વિલ બી સમ વેલ્યુ, આ વેઇટ આવશે ન્યૂટનમાં. 40 મલ્ટીપ્લાય બાય 9.81 દેટ ઇઝ ઇક્વલ ટુ WA. એના બે કોમ્પોનન્ટ WAના બે કોમ્પોનન્ટ આપણે લઈશું જે એક્સ ડેશ અને વાય ડેશ એક્સિસ ઉપરના લઈશું. લેટ અસ કોલ્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમ્પોનન્ટ અને ધીસ ઇઝ વાય કોમ્પોનન્ટ. તો હવે આપણે કહી શકાય કે WA આ એનો એક્સ કોમ્પોનન્ટ, તો WA થીટા. હવે થીટા આપણી પાસે આપેલો છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો આ કોમ્પોનન્ટ થશે એ એનો W સાઇન થીટા અને આ કોમ્પોનન્ટ થશે એનો W કોસ થીટા. તો WA સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી. એક્સ ડાયરેક્શનમાં આપણે ફોર્સિસને રિઝોલ્વ કર્યા. એક ડાયરેક્શન નેગેટિવ ડાયરેક્શનમાં, એક ફોર્સ નેગેટિવ ડાયરેક્શનમાં છે, એક ફોર્સ પોઝિટિવ ડાયરેક્શનમાં છે. તો WA સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી. તો WAની વેલ્યુ આપણી પાસે છે, એના પરથી આપણે
ટીની વેલ્યુ શોધી શકીશું. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ સાઇન થીટા. તો ટેન્શન જે આવશે દેટ ઇઝ ઇક્વલ ટુ 196.2 ન્યૂટન થશે. અને એક વખતે આ ટેન્શન મળી ગયું ત્યાર પછી આપણે બી બ્લોકનું જે ઇક્વિલિબ્રિયમમાં લઈશું. બી બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લઈએ તો એના ઉપર લાગતા ફોર્સિસ સેલ્ફેટ એનું ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે, લેટ અસ કોલ ડબલ્યુ બી, અને દેટ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. ધીસ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 9.81 ન્યૂટન. એના ઉપર લાગતો ફોર્સ ટેન્શન ટી જે આપણે શોધ્યું ધીસ ઇઝ ઇક્વલ ટુ 196.2 ન્યૂટન. હિયર there is mistake, it is ન્યૂટન. અને એને આપણે રિઝોલ્વ કરીશું એલોંગ થીટા એક્સિસ. તો આ થીટા એક્સિસ ઉપર જ્યારે આપણે રિઝોલ્વ કરીશું perpendicular to both the axes, let us call the x dash axis and this is y dash axis. x dash y dash axis ઉપર રિઝોલ્વ કરીએ તો આના જે બે કોમ્પોનન્ટ આવશે x અને y, આ થીટા છે એટલે આ ફોર્સ પણ આ એંગલ પણ થીટા થશે. તો આપણે લખી શકીએ કે t ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બી સાઇન થીટા, અને ડબલ્યુ બીની વેલ્યુ અને થીટાની વેલ્યુ આપણે શોધવી છે. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી અપોન ડબલ્યુ બી. ટીની વેલ્યુ આપણે અગાઉ શોધેલી છે દેટ ઇઝ ઇક્વલ ટુ 196.2 ન્યૂટન, અને ડિવાઇડેડ બાય ડબલ્યુ બી વેઇટ આપણે 30 ઇન્ટુ 9.81 ન્યૂટન. તો આ રીતે સાઇન થીટાની વેલ્યુ મળશે, અને એક વખતે સાઇન થીટાની વેલ્યુ મળી જાય એના પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ વેલ્યુ શોધીશું તો થીટા મળશે, અને દેટ થીટા ઇઝ ઇક્વલ ટુ 41.8 ડિગ્રી. તો આ રીતે આપણે જે ફોર્સ અને એનું ઇન્ક્લિનેશન, આ રોપની અંદર કેટલો ટેન્શન આવે છે ટી, અને આ પ્લેનનું ઇન્ક્લિનેશન થીટા કેટલું છે એ શોધી શકાય. તો ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી જ્યારે ઓવરઓલ આખી સિસ્ટમ આપેલી હોય, ફિઝિકલ સિસ્ટમને સ્પેસ ડાયાગ્રામ અને સ્પેસ ડાયાગ્રામ પરથી ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરી જે કોઈ પણ રોપ હોય અથવા તો રિએક્શન ડેવલપ થતું હોય સરફેસ ઉપર, આવા જે કોઈ પણ અનનોન ફોર્સ હોય એ અનનોન ફોર્સને શોધી શકાય છે. આમ આજના લેક્ચરમાં આપણે ઇક્વિલિબ્રિયમ શું છે એને સમજવાની કોશિશ કરી. ઇક્વિલિબ્રન્ટ કે જે આખી સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં મૂકી શકાય, તો ઇક્વિલિબ્રન્ટ શું છે અને એ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરી. ત્યારબાદ આપણે રિઝલ્ટન્ટ અને ઇક્વિલિબ્રિયમ વચ્ચેનો જે ડિફરન્સ છે એને સમજવાની કોશિશ કરી. ત્યારબાદ એકચ્યુઅલ ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય એને કેવી રીતે સોલ્વ કરી શકાય તેના માટે સ્પેસ ડાયાગ્રામ અને સ્પેસ ડાયાગ્રામ પરથી ફ્રી બોડી ડાયાગ્રામ, એ ફ્રી બોડી ડાયાગ્રામ શું છે અને ફ્રી બોડી ડાયાગ્રામનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે વાત કરી. જુદી જુદી ફિઝિકલ કન્ડિશન્સને લઈ એના ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે દોરી શકાય તે વિશે પણ વાત કરી. અને આ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી જે અનનોન ક્વોન્ટિટી હોય, પેરામીટર હોય, એ કોઈ પણ બોડી જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ અનનોન ક્વોન્ટિટી કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરી. આ સાથે જ આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર.